તો હેલો ગાઈઝ, આ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ઇન્ફ્લેશન વધારવાવાળા હોય ને તો સુરતવાળા. હવે આ વિડીયો જોઈને પાછા સુરતવાળા ઓફેન્ડ ન થઈ જતા, પણ તમે વિચારો આજથી 5 વર્ષ પહેલા આપણે ઢોસો ખાવા જતા તો 2 ઢોસા આવતા, મૈસૂર ઢોસો ને મસાલો ઢોસો. તીખું ખાઈ શકતા હોય મૈસૂર ખાય ને બાકી મસાલો ખાય, અને તમે છાશ પી લેતા અને 2 જણા ખાવા જતા તો 200 રૂપિયા, વધી 250 રૂપિયા. છાશ પીવો, સોડા પીવો તો પૂરું થઈ જતું. પછી આવ્યા સુરતવાળા, અવડો મોટો ચીઝનો બ્લોક લઈને આવ્યા ને માર્યો ઢોસાને, અને ભાવ કરી દીધો 300 રૂપિયાનો ચીઝ ગોટાળો, ચીઝ ગ્રીન ગોટાળો, સ્પ્રિંગ ઢોસો, જીની ઢોસો, મેગી ઢોસો, નૂડલ ઢોસો, બધામાં ચીઝ નાખી દીધું. ઓલી એક સેન્ડવિચ હાલી જતી હતી ને કે અહીંયા તો એને બોલાવીને એનામ ચીઝ નાખ્યું. કઈક હમણાં તો મેં વિડીયો જોયો, અંગુરી ચીઝ કઈક નવું પંજાબી સબ્જી આવ્યું. એટલે સુરત વાળા નકરું આ ચીઝ પકડી અને પાડી દીધા બધાને. તો આ વિડીયો તમારા સુરત વાળા ભાઈબંધને મોકલો અને એને કે ક્યારે લઈ જા